નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અર્થશાસ્ત્ર વિષય ધોરણ 11 પ્રથમ ચેપ્ટર છે અર્થશાસ્ત્ર વિષય અને પ્રવેશ. આ મિત્રો આપણા 2019-20ના તેજસ્વી વિદ્યાર્થીઓ છે. આમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ સીએ ફાઉન્ડેશન પણ પાસ કરી ચૂક્યા છે મિત્રો. તો આપ પણ જો ખૂબ સરસ મહેનત કરશો તો તમારું બધાનું પણ ઉજ્જવળ ભવિષ્ય બની શકે એમ છે. આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું પશ્ચિમમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ અને વિકાસ. તત્વચિંતક એરિસ્ટોટલે ઓઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું અને આર્થિક ચિંતન રજૂ કરેલું. પણ ઔદ્યોગિક ક્રાંતિ બાદ જેમ ઉદ્યોગ ક્ષેત્રે સૂક્ષ્મ શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ થયું, કોઈ એક કામ એક જ વ્યક્તિ દ્વારા થાય અને તેમજ તે કુશળતા મેળવે એને વિશિષ્ટીકરણ કહેવાય. તેમ જ્ઞાનના ક્ષેત્રોમાં અભ્યાસ અને સંશોધનમાં પણ વિશિષ્ટીકરણ થયું. ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાનનો અને માનવ વર્તનનો અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિનો અભ્યાસ શરૂ થયા. એટલે અત્યાર સુધી માનવીના આર્થિક વર્તનના રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો, તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. તો મિત્રો, અગાઉના લેક્ચરની અંદર આપણે અર્થશાસ્ત્ર અંગે ભારતીય ચિંતનની ચર્ચા કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે પશ્ચિમના જે દેશો છે એમાં અર્થશાસ્ત્રનો ઉદ્ભવ વિશે ચર્ચા કરીએ છીએ. પશ્ચિમ એટલે પાશ્ચાત્ય જે દેશો છે, જેની અંદર બ્રિટન છે, ઓસ્ટ્રેલિયા છે, ન્યુઝીલેન્ડ છે, ફ્રાન્સ છે, એના અર્થશાસ્ત્રીઓ વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જે આપણે ઇકોનોમિક્સ કહીએ છીએ, એકચ્યુઅલી એ ઓઇકોનોમસ નામનો જે વર્ડ આપનાર વ્યક્તિએ એનું આર્થિક ચિંતન રજૂ કરેલું. તત્વચિંતક એટલે જે ફિલોસોફર હતો એરિસ્ટોટલે ઓઇકોનોમિકા નામનું પુસ્તક લખેલું હતું મિત્રો, અને જેમાં ઇકોનોમિક્સ વિશે આર્થિક ચિંતન રજૂ કરેલું. પણ ઔદ્યોગિક ક્રાંતિ મિત્રો, બ્રિટન નામના દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ. ઔદ્યોગિક ક્રાંતિ એટલે જ્યારે મોટા મોટા ઉદ્યોગો અસ્તિત્વમાં આવે અને એને કારણે ઉત્પાદનમાં જે તીવ્ર ગતિએ વધારો થાય એને ઔદ્યોગિક ક્રાંતિ કહેવામાં આવે છે. તમે ભણ્યા હશો કે અંગ્રેજોએ ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરેલી. કારણ કે મિત્રો, બ્રિટનમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ તો પછી બ્રિટનનું ઉત્પાદન બધું ભારત જેવા ગુલામ દેશોની અંદર લાવવામાં આવ્યું. કારણ કે એક જ વિશ્વના ઘણા બધા દેશો બ્રિટનના શાસન હેઠળ હતા. એટલે એ જહાજો ભરી ભરીને માલ ભારત જેવા ગુલામ દેશોમાં લાવતા. કારણ કે એમના દેશમાં ઔદ્યોગિક ક્રાંતિ હતી, મોટા મોટા યંત્રો અસ્તિત્વમાં આવ્યા, મોટા પાયા પર ઉત્પાદન થયું અને ભારત જેવા ગુલામ દેશોમાં એ લોકો વેચવા માંડ્યા. એ જે ઔદ્યોગિક ક્રાંતિ હતી એ 1750 થી 1830 દરમિયાન થઈ હતી. અને ઉદ્યોગ ક્ષેત્રે શ્રમ વિભાજન થયું અને વિશિષ્ટીકરણ. શ્રમ વિભાજન એટલે શ્રમિકોના કામની વહેંચણી કરવામાં આવે એને શ્રમ વિભાજન કહેવામાં આવે. જેમ તમારા ઘરની અંદર અમુક કામનું વિભાજન થઈ ગયું કે અમુક કામ મમ્મી કરશે, અમુક કામ પપ્પાએ કરવાના છે, અમુક કામ છોકરો કરશે, અમુક કામ છોકરી, એ શ્રમ વિભાજન કહેવાય. દરેક વ્યક્તિ વચ્ચે કામની વહેંચણી. અને વિશિષ્ટીકરણ એટલે સ્પેશિયલાઇઝેશન. જે વ્યક્તિ મિત્રો જે કાર્યમાં નિષ્ણાંત હોય એને જ જ્યારે એ કાર્યની સોંપણી કરવામાં આવે એને વિશિષ્ટીકરણ કહેવામાં આવે.
કોઈ એક કામ કોઈ એક જ વ્યક્તિ દ્વારા થતું હોય અને એ વ્યક્તિ એક કાર્યમાં કુશળતા મેળવે એને વિશિષ્ટીકરણ કહેવામાં આવે છે. એટલે ઔદ્યોગિક ક્રાંતિ બાદ ઉદ્યોગ ક્ષેત્રે મિત્રો શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણ થયું. આજે પણ મોટી મોટી ફેક્ટરીની અંદર જે વ્યક્તિ જે કાર્યમાં નિષ્ણાંત હોય એ જ કામ સોંપવામાં આવે. એકાઉન્ટના કામમાં જે માસ્ટર છે એને એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ આપવામાં આવે. કોમ્પ્યુટરના કામમાં નિષ્ણાંત એને કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ આપવામાં આવે. જે વ્યક્તિ સારું વેચાણ કરી શકતું હોય તેને માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ આપવામાં આવે. એટલે ધીમે ધીમે વિશિષ્ટીકરણ થયું. ભૌતિક વિજ્ઞાનોની જેમ સમાજ વિજ્ઞાનનો અને માનવ વર્તનનો પણ અભ્યાસ કરતા શાસ્ત્રોમાં પણ વિશિષ્ટીકરણ થયું તથા અભ્યાસની પદ્ધતિ માત્ર તર્ક કે કલ્પના આધારિત ન રહેતા પ્રયોગ અને ચકાસણી આધારિત વૈજ્ઞાનિક પદ્ધતિનો અભ્યાસ શરૂ થયા. એટલે ધીમે ધીમે જે દરેક શાસ્ત્રો છે એમાં પણ વિશિષ્ટીકરણ થયું. જે ભૌતિક વિજ્ઞાન છે, ફિઝિક્સ, સમાજ વિજ્ઞાન, એ બધા જે શાસ્ત્રો છે એમાં પણ વિશિષ્ટીકરણ થયું અને એમાં પણ નવા નવા સિદ્ધાંતોની રજૂઆત થઈ. એટલે અત્યાર સુધી જે માનવીના આર્થિક વર્તનના રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્ર કે તત્વચિંતનના ભાગરૂપે અભ્યાસ થયો હતો તેનો સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ શરૂ થયો. પહેલાના સમયમાં જે અર્થશાસ્ત્ર છે એ ફક્ત માનવીને આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર હતું. કૌટિલ્યનું હતું ને વ્યાખ્યા કે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે. તેથી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતા શાસ્ત્રને અર્થશાસ્ત્ર કહેવામાં આવ્યું. એટલે રાજ્યશાસ્ત્ર, કોઈ પણ રાજ્ય સરકાર છે એની રાજ્યની તિજોરીમાં જો પૈસા હશે તો જ એ રાજ્ય પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટે કામ કરી શકશે. દાખલા કે ગુજરાત સરકાર છે તો ગુજરાત સરકારને કોઈ પણ કલ્યાણની યોજનાઓ ચલાવી છે તો એ ગુજરાત સરકારની તિજોરીમાં જો નાણાં હશે તો જ એ પ્રજાના કલ્યાણ માટે વાપરી શકશે. એટલે રાજ્યશાસ્ત્ર. નીતિશાસ્ત્ર, મિત્રો નીતિશાસ્ત્ર છે એ આપનાર કૌટિલ્ય હતું. એને નીતિશાસ્ત્રની અંદર રાજધર્મ શું, કરવેરા, દંડ, સજા, આ બધાની માહિતી એને આપેલી. હવે તત્વચિંતનના ભાગરૂપે એક સ્વતંત્ર વિષય તરીકે અભ્યાસ એનો શરૂ થયો. મિત્રો ઔદ્યોગિક ક્રાંતિને કારણે મોટા યંત્રો અને મોટા પાયે ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ અને જંગી મૂડીરોકાણના પરિણામે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. આ સંદર્ભે કોઈ પણ દેશની આર્થિક સંપત્તિમાં વધારો થવાના કારણો શું હોઈ શકે? આ પ્રશ્ન પર ઊંડા ચિંતન બાદ 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કરતું પુસ્તક રજૂ કરેલું. એન ઇન્ક્વાયરી ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન્સ, જેને ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ તરીકે પ્રખ્યાત થયું. આ પુસ્તકને લીધે અર્થશાસ્ત્રનો સ્વતંત્ર અને વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું. તો એ જે મિત્ર ઔદ્યોગિક ક્રાંતિ આવી, ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન, એને કારણે મિત્રો મોટા મોટા યંત્રો અસ્તિત્વમાં આવ્યા. પહેલા આપણા દેશમાં માણસો દ્વારા કામ ચાલતું હતું, માનવ શ્રમનો ઉપયોગ થતો હતો. પણ ઔદ્યોગિક ક્રાંતિમાં મોટા મોટા યંત્રો આવી ગયા. જે કામ માણસો કરતા હતા હવે મશીનરી દ્વારા કામ ચાલુ થઈ ગયા. આજે તમે કોઈ બી ફેક્ટરીમાં જાઓ તો મોટા મોટા મશીનરી દ્વારા કામ ચાલે છે. મોટા પાયા પર ઉત્પાદન ચાલુ થઈ ગયું. મિત્રો પહેલા જે ઉત્પાદન હતું એ ઓછું હતું કારણ કે માણસો દ્વારા થતું હતું. હવે મશીનરી દ્વારા ઉત્પાદન થયું
એટલે વધુ ઉત્પાદન થયું, કારણ કે માણસના થાક લાગશે, યંત્રના થાક લાગશે નહીં, અને મશીનરી હશે, તમે 24 કલાક ઉત્પાદન કરી શકશો. તો મોટા યંત્રો, મોટા પાયા પર ઉત્પાદન, આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ. આર્થિક સત્તા એટલે અમુક સત્તા અમુક લોકોના હાથમાં જતી રહે, અને આર્થિક સત્તા કહેવાય. આજે ભારત છે તો એમાં પૈસા જે છે એનું કેન્દ્રીકરણ થયું છે. મુકેશ અંબાણી જે રિલાયન્સનો માલિક છે, ટાટા છે, બિરલા છે, અદાણી છે, મિત્રો એ લોકોના ઘરમાં કરોડો રૂપિયાની સંપત્તિ જઈ રહી છે. આજે ભારતની રાષ્ટ્રીય આવક વધી તો રહી છે, પણ લોકોની આવક નથી વધતી. પણ આવા મોટા મોટા ઉદ્યોગપતિઓના ઘરની સંપત્તિ વધતી જાય છે. એને આર્થિક સત્તાનું કેન્દ્રીકરણ કહે છે. આજે વિચારો, મુકેશ અંબાણી કેટલો ધનિક વ્યક્તિ છે, અદાણી છે કેટલો ધનિક છે. કારણ કે મિત્રો, જેની જોડે મોટા મોટા ઉદ્યોગો હશે એ જ પૈસા કમાશે ને. આજે તમે રિલાયન્સ છે તો આખા ઇન્ડિયામાં મોટે ભાગે એ કેટલી બધી વસ્તુ વેચે છે. અને જંગી મૂડીરોકાણ, એની પાસે મિત્રો એટલું છે પૈસા કે દરેક જગ્યાએ મૂડીરોકાણ કરી શકે. કેટલા બધા એના પેટ્રોલ પંપ છે, કેટલા બધા એના જીઓ ના મોલ આવેલા છે મિત્રો. તો એને કારણે એક નવી જ આર્થિક સામાજિક વ્યવસ્થા ઊભી થઈ. અને એને કારણે જે ઉદ્યોગ પ્રધાન દેશ હતા એમની જે સંપત્તિ છે એમાં સતત વધારો થયો છે. બ્રિટેન, ફ્રાન્સ, જર્મની જે દેશો છે એમની સંપત્તિ છે એમની સતત વધારો થયો, વધુ ને વધુ ધનવાન બનતા ગયા. હવે એમની જે સંપત્તિમાં સતત વધારો થયો એને ધ્યાનમાં લઈને 1776માં એડમ સ્મિથે અર્થશાસ્ત્રનું સ્વતંત્ર ચિંતન રજૂ કર્યું. એડમ સ્મિથ મિત્રો, જેને અર્થશાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે, એમને 1776ની અંદર ચિંતન કર્યું કે ભાઈ આ કેવી રીતે સંપત્તિ વધી, આટલી બધી, કેવી રીતે આ લોકો ધનવાન બન્યા. એનો અભ્યાસ થયો. કારણ કે જે ઇંગ્લેન્ડના લોકો નોકરી ધંધો કરવા માટે ભારત જેવા દેશમાં આવતા હતા, આજે એ લોકો સંપત્તિવાળા બનતા ગયા. એની સંપત્તિ સતત વધતી ગઈ. એને કારણે એક પુસ્તક રજૂ કર્યું, એન ઇન્ક્વાયરી. ઇન્ક્વાયરી એટલે તપાસ, ઇન્ટુ ધ નેચર એન્ડ કોઝિસ ઓફ ધ વેલ્થ ઓફ નેશન, જેને ટૂંકમાં વેલ્થ ઓફ નેશન્સ, જેને ગુજરાતીમાં રાષ્ટ્રોની સંપત્તિ તરીકે થયું. અને આનું પુસ્તકને લીધે અર્થશાસ્ત્રનો એક સ્વતંત્ર અને વૈજ્ઞાનિક અભ્યાસ શરૂ કરવાનું બહુમાન એડમ સ્મિથને મળ્યું, જેને ફાધર ઓફ ઇકોનોમિક્સ એડમ સ્મિથને ઓળખવામાં આવે છે, જેને વેલ્થ ઓફ નેશન્સ, રાષ્ટ્રોની સંપત્તિ નામનું પુસ્તક લખ્યું. અને સંપત્તિ શું છે, એ શું કામ આવે, એના વિશે ચિંતન રજૂ કર્યું. એડમ સ્મિથે આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા, અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો જે એડમ સ્મિથ છે એની અર્થશાસ્ત્રની વ્યાખ્યામાં એ કહે છે કે અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. સંપત્તિ, જેને ઇંગ્લિશમાં વેલ્થ કહેવામાં આવે છે. તો મિત્રો, સંપત્તિ શું છે? આજે આપણે જમીનને સંપત્તિ કહીએ, મકાનને સંપત્તિ કહીએ, સોનાને સંપત્તિ કહીએ, તો એકચ્યુઅલી સંપત્તિ શું છે? સંપત્તિ એટલે એવું નહીં કે સોનું ચાંદી એ જ સંપત્તિ. મિત્રો, તમારા હાથમાં જે મોબાઈલ કે લેપટોપ છે એ પણ સંપત્તિ છે. મિત્રો, જે વસ્તુમાં માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ હોય, જે વસ્તુની અછત હોય અને જેનો વિનિમય એટલે આપ લે થઈ શકતો હોય, એને સંપત્તિ કહેવામાં આવે. જેમ કે તમારા જોડે મોબાઈલ છે તો એમાં તમારી જરૂરિયાત સંતોષાય છે, અને મોબાઈલની પણ અછત છે, કારણ કે મોબાઈલ લેવા માટે બી પૈસા ચૂકવવા પડે છે. અને એનો વિનિમય થઈ શકે છે. પહેલા દુકાનવાળાનો મોબાઈલ હતો, તમે પૈસા ચૂકવ્યા તો માલિકીની ફેરબદલી થઈ ગઈ, તો એ સંપત્તિ કહી શકાય.
ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ, વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર. ઉત્પાદક શ્રમ દ્વારા મિત્રો કોઈ પણ સંપત્તિનું ઉત્પાદન કરવા માટે તમારે શ્રમ કરવો પડશે. તમારા દાદા, તમારા પિતાએ જે શ્રમ કર્યો એને કારણે તમારી પાસે સંપત્તિ છે, પોતાનું મકાન છે, ટીવી, એસી છે, રેફ્રિજરેટર, વોશિંગ મશીન છે, મોબાઈલ છે, ઘરમાં વ્હીકલ, મતલબ શ્રમ તો કરવો પડશે ને. જે મુકેશ અંબાણી ધનવાન બન્યો પણ એના માટે એને પેલા કેટલો બધો શ્રમ કર્યો હશે મિત્રો. તો વિચારો, ધીરુભાઈ અંબાણી યમન નામના દેશમાં પેટ્રોલ પૂરવાનું કામ કરતા હતા. આજે એમનો છોકરો મુકેશ અંબાણીની જે પેટ્રોલની રિફાઇનરી છે એ સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબરની છે. તો વિચારો કેવો શ્રમ હશે એનો. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન. મિત્રો કોઈ પણ સંપત્તિ છે એનું ઉત્પાદન કરવું પડે. માનવી શારીરિક શ્રમ કરે અથવા માનસિક શ્રમ કરે તો એ શ્રમ દ્વારા જે નાણાં કમાય છે એમાં સંપત્તિનું ઉત્પાદન કરે છે. વપરાશ, કારણ કે માનવીએ સંપત્તિનું ઉત્પાદન કર્યું પછી એનો વપરાશ કરશે. તમે ઘર બનાવ્યું તો ઘર એ તમારા માટે સંપત્તિનું ઉત્પાદન છે, પછી તમે એનો વપરાશ કરો, ઘરમાં રહો છો. તમે એક્ટિવા વસાવ્યું તો પછી એનો વપરાશ કરો છો. તમે ટીવી વસાવ્યું પછી એનો વપરાશ કરો છો. અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એટલે પછી સંપત્તિ છે એનો વિનિમય પણ થશે, આપ લે પણ થશે. તમારા પપ્પાએ એક્ટિવા વસાવ્યું તે તમને પણ આપશે, ભાઈ લે, સ્કૂલમાં લઈ જા, ટ્યુશનમાં લઈ જા. મોબાઈલ છે તો તમારા પપ્પાએ ખરીદ્યો કે લે ભાઈ બેટા લે, ઓનલાઈન ક્લાસ છે તો આ લઈને બેસ. તો સંપત્તિનો પણ વિનિમય થાય મિત્રો. કારણ કે વિનિમય ના થાય તો સંપત્તિ શું કામની. એટલે માનવી છે એ સંપત્તિનું ઉત્પાદન તો કરશે, વપરાશ પણ કરશે ને જોડે વિનિમય પણ કરશે. તો અર્થશાસ્ત્ર એ સંપત્તિનું શાસ્ત્ર છે. તેઓ માને છે કે ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર છે. પરીક્ષામાં પૂછાય એડમ સ્મિથની વ્યાખ્યા તો લખવાની. ઉત્પાદક શ્રમ દ્વારા ઉત્પન્ન થયેલા ભૌતિક સંપત્તિના ઉત્પાદન, વપરાશ અને વિનિમયનો અભ્યાસ કરતું શાસ્ત્ર એ અર્થશાસ્ત્ર છે. એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. સામાજિક વિજ્ઞાન, કારણ કે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ તેની અભ્યાસની પદ્ધતિ વૈજ્ઞાનિક છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કરવાનો શરૂ કર્યો અને નીતિશાસ્ત્રને આર્થિક અભ્યાસથી દૂર રાખ્યું. એડમ સ્મિથે પોતાના પુસ્તક વેલ્થ ઓફ નેશન્સમાં આમ તો માનવ કલ્યાણની વાત કરી જ છે. તો એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો. ઇકોનોમિક્સ ઇઝ અ સોશિયલ સાયન્સ. કેમ સામાજિક વિજ્ઞાન? કારણ કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે જે સમાજની અંદર રહે છે. એટલે કે એક તરફ અર્થશાસ્ત્ર જે સમાજમાં વસતા દરેક માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. મિત્રો, દરેક માનવી જે છે એ માનવીનું વર્તન એ છે કે સંપત્તિ પેદા થાય. મિત્રો, સંપત્તિ પેદા કરવી માનવીને ખૂબ જ ગમે. મિત્રો, એક ઘર હોય તો બીજો પ્લોટ લે તો સારું, 5 તોલા સોનું લીધું હજી બીજા 2 તોલા લઈએ તો સારું, ઘરમાં એક એસી હોય તો 2 એસી આવે, એક એક્ટિવા તો ઘરમાં બીજો એક્ટિવા આવે. માનવીને સંપત્તિ પેદા કરવી બહુ જ ગમે છે. એટલે અર્થશાસ્ત્ર માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. માનવીનું જે વર્તન છે ને, માનવી મિત્રો પહેલા સંપત્તિ પેદા કરે, પછી વપરાશ કરે ને પછી એનો વિનિમય કરે. એને બહુ ગમતું છે આ વર્તન. હજી બી તમારા ઘરમાં હજી ડિમાન્ડ ચાલુ હશે કે હજી આ લાવવાનું બાકી છે, હજી આ લાવવાનું છે. એટલે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે તો બીજી બાજુ તેની અભ્યાસની પદ્ધતિ વૈજ્ઞાનિક છે. મિત્રો, વિજ્ઞાન એટલે શું? એટલે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન. મિત્રો,
જેમ વિજ્ઞાનના પોતાના નીતિ નિયમ હોય એને આધારે કામ કરે, તો અર્થશાસ્ત્ર પણ એ પણ એક પ્રકારનું વિજ્ઞાન છે મિત્રો. અર્થશાસ્ત્રના પણ પોતાના નીતિ નિયમો છે, જે આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું. તો એડમ સ્મિથે અર્થશાસ્ત્રને સામાજિક વિજ્ઞાનનો દરજ્જો આપ્યો, કારણ કે એક બાજુ માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે, તો બીજી બાજુ તેની અભ્યાસની પદ્ધતિ વૈજ્ઞાનિક છે, કારણ કે વૈજ્ઞાનિક પદ્ધતિથી કામ કરે છે. એડમ સ્મિથે માનવીના આર્થિક વર્તનનો સ્વતંત્ર રીતે અભ્યાસ કર્યો. માનવીનું વર્તનનો અભ્યાસ સ્વતંત્ર રીતે કર્યો, કારણ કે દરેક માનવી છે એનું જે વર્તન છે એ સંપત્તિ પેદા કરવાનું, વપરાશ કરવાનો અને વિનિમય કરવાનું છે. એમાં તમારા પેરેન્ટ્સ પણ આવી ગયા. અને એડમ સ્મિથે પોતાનું પુસ્તક છે વેલ્થ ઓફ નેશન્સ, રાષ્ટ્રોની સંપત્તિ, એમાં માનવ કલ્યાણની વાત કરી છે, કારણ કે માનવી સંપત્તિ પોતાના કલ્યાણ માટે કરે છે. કારણ કે પોતાનું કલ્યાણ કરવું છે તો એ સંપત્તિ પેદા કરશે. એક્ઝામ્પલ આપું, ગરમી લાગતી હોય તો એ પંખો લાવશે. પંખો સંપત્તિ તો કહેવાય, કારણ કે તમારી જરૂરિયાત સંતોષે છે. પણ પછી ઘરમાં આવક વધે તો પછી પંખામાંય ગરમી લાગે, તો પછી કે હવે એસી લાવો ભાઈ, તો પછી એસી લાવશે. કેમ કે એનું કલ્યાણ કરવું છે ને, એટલે એનો ઉપયોગ કરશે મિત્રો. પેલા ઘઉં અને ચોખાના ડબ્બા લઈને એ દળાવવા માટે ચક્કીમાં જતો હતો, પછી એને પોતાના ઘરે જ આટા મેકર ઘરઘંટી વસાવી લીધી, તો આજે ઘરે બેઠા કામ કરે છે. કપડાં ધોવા માટે સ્ત્રીઓનો થાક લાગતો હતો તો વોશિંગ મશીન લાવી દીધા. એટલે માનવી પોતાના કલ્યાણ માટે સંપત્તિ પેદા કરે છે. મોટાભાગના લોકો ટ્યુશન જાય ને તો સાયકલ નહીં, એક્ટિવા લઈને જાય છે, કારણ કે પેન્ડલ મારવામાં થાક લાગી જાય. એક્ટિવા તો કેવું સેલ્ફ સ્ટાર્ટ કરવાનું, કેવું ફટાફટ પહોંચી જવાય. એટલે એડમ સ્મિથનું સ્પષ્ટ છે કે માનવી જે સંપત્તિ પેદા કરે છે પોતાના કલ્યાણ માટે કરી રહ્યો છે મિત્રો. હવે પ્રોફેસર માર્શલની વાત કરીએ મિત્રો. 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ, આ બધા નામ યાદ રાખજો મિત્રો, પરીક્ષા માટે કામના છે. તો 1890માં આલ્ફ્રેડ માર્શલે પોતાનું પુસ્તક પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. પ્રોફેસર માર્શલ એ પણ મિત્રો પશ્ચિમના અર્થશાસ્ત્રી છે. એમને 1890માં પોતાનું પુસ્તક લખ્યું હતું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. પ્રિન્સિપલ્સ એટલે સિદ્ધાંતો, અર્થશાસ્ત્રના સિદ્ધાંતોનું પુસ્તક લખેલું. અને એમનું સ્પષ્ટ છે કે અર્થશાસ્ત્ર જે છે એ માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે. તો માણસની જે રોજિંદી જિંદગી છે મિત્રો, એ રોજિંદી જિંદગીનો અભ્યાસ કરે છે. માનવીની જે રોજિંદી જિંદગી છે મિત્રો, એમાં એ આવક પેદા કરે છે અને એનો ખર્ચ કરે છે. આ માણસનો હંમેશા ટ્રોય, એ આવક પેદા કરીને તરત એનો ખર્ચ બી કરે. એનું કારણ છે કે ખર્ચ કેમ કરશે? પોતાને સુખાકારી મેળવી છે તો એ ખર્ચ કરશે. જેવી તમારા ઘરમાં આવક આવશે એટલે સીધા ખર્ચા થવાના ચાલુ થઈ જશે કે ભાઈ આ લાવવાનું બાકી છે, આ લેવાનું બાકી છે. અને એ માનવી પોતાની જે ભૌતિક ચીજ વસ્તુઓ છે એના વપરાશથી સુખાકારી મેળવે છે. ભૌતિક ચીજ વસ્તુ, ભૌતિક એટલે જોઈ શકાય એવી, તમે એને સ્પર્શ કરી શકો, ટચ કરી શકો, દેખી શકો, એ ભૌતિક છે. અને એના વપરાશથી સુખાકારી મળે. સુખાકારી, માણસનું સુખ માટે એ સંપત્તિ વસાવે અને સુખાકારી મેળવે. તો એ છે ને, એ એસી લાવ્યો તો એ ગરમીમાં એ રાહત મેળવી લેશે. ટીવી છે તો એ મનોરંજન માટે ઉપયોગ કરશે. વોશિંગ મશીન છે તો કપડાં ધોવા માટે જે શ્રમ છે બચી જશે. ઘરઘંટી હશે તો પેલા ઘઉં ચોખાના ડબ્બા ઊંચા કરીને જવું નહીં પડે. એક્ટિવા હશે તો ફટાફટ સેલ્ફ સ્ટાર્ટ મારીને જતો રહેશે. તો એ આ બધી વસ્તુ એટલા માટે વસાવે છે. એટલે અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના
આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે. આર્થિક વ્યવહાર, આર્થિક વ્યવહાર શું છે મિત્રો? તો જે વ્યવહારનું મૂલ્ય નાણાંમાં આંકી શકાય એ આર્થિક વ્યવહાર છે. કારણ કે અર્થ એટલે નાણું, કશુંક મેળવવો એવો થાય. તો અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવે છે. એ ચીજ વસ્તુ એટલા માટે વસાવે છે કે જેથી એની સુખાકારી છે એમાં દિવસે દિવસે વધારો થાય. આ માર્શલના મતે અર્થશાસ્ત્ર માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે અને માણસ ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો કેવી રીતે પ્રયાસ કરે છે તેનું વિશ્લેષણ કરે છે. જોકે માર્શલ માત્ર ભૌતિક અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની જ વાત કરે છે. તેથી માર્શલની આ વ્યાખ્યા ટીકાનો ભોગ બની. આમ છતાં માર્શલે અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવીને કેન્દ્ર સ્થાને મૂક્યો તે બાબત અગત્યની છે. તો પ્રોફેસર માર્શલના મતે અર્થશાસ્ત્ર છે માનવીની રોજિંદી આર્થિક પ્રવૃત્તિનો અભ્યાસ કરે છે. માણસની રોજની પ્રવૃત્તિ. મિત્રો, માણસની રોજિંદી પ્રવૃત્તિ શું છે? આવક પેદા કરવાની અને ખર્ચ કરવાની માનવીની હંમેશા પ્રવૃત્તિ હોય છે. એ આવક પેદા કરશે ને પછી તરત એનો ખર્ચ કરી દેશે. હવે કઈ રીતે એ આવક મેળવે છે? કાં તો એ ધંધો કરીને આવક મેળવશે, કાં તો એ વ્યવસાય દ્વારા આવક મેળવશે, કાં તો એ નોકરી દ્વારા આવક પ્રાપ્ત કરી લેશે. કારણ કે એને કોઈક તો એક વસ્તુ જોશે ને. તમારા પેરેન્ટ્સે કાં તો ધંધો કરતા હશે, કાં તો વ્યવસાય કરતા હશે, કાં તો નોકરી કરતા હશે. આમાંથી કોઈ પણ એક પદ્ધતિ દ્વારા એ આવક પેદા કરતા હશે. અને માણસ ભૌતિક ચીજ વસ્તુઓના વપરાશથી સુખાકારી મેળવવાનો પ્રયાસ કરે છે. એને જે ભૌતિક ચીજ વસ્તુઓ વસાવી છે, ટીવી છે, એસી છે, ઘર છે, એ બધાથી એ સુખાકારી મેળવવાનો પ્રયાસ કરશે કે ભાઈ હવે મારા ઘરમાં બધી ફેસિલિટી હું સુખ ભોગવું. મિત્રો, માર્શલે ભૌતિક શબ્દ જે છે, અહીંયા ભૌતિક શબ્દ વાપર્યો હતો અને માપી શકાય તેવી વસ્તુઓના વપરાશની વાત કરી હતી. એને કારણે માર્શલે ટીકાનો ભોગ બન્યો. ઘણા લોકોએ ટીકા કરી કે તમે ભૌતિકને જ કેમ સંપત્તિ કહો છો? ભૌતિક વસ્તુના વપરાશને જ કેમ સુખાકારી કહો છો? કારણ કે ઘણી બધી વસ્તુ અભૌતિક છે અને એ અભૌતિક દેખાતી નથી, સ્પર્શ નથી થઈ શકતું, પણ માનવી એના વપરાશથી પણ સુખાકારી મેળવે છે. હવે તમને લોકોને થયું હશે કે સાહેબ આવી અભૌતિક વસ્તુઓ કેવી હોય જેનાથી સુખાકારી મેળવો? હું બતાવું, અભૌતિક પણ હોઈ શકે. તમે આજે લેક્ચર ભરવા માટે મોબાઈલ લઈને બેઠા છો, તો મિત્રો મોબાઈલ ભૌતિક છે, તમે એને જોઈ શકો છો. પણ અંદર જે જીઓની સેવા છે કે એરટેલની સેવા કે બીએસએનએલની સેવા છે, તમે એને જોઈ શકો છો? ના, નથી જોઈ શકતા. તો શું એ જીઓની સેવામાં પણ ભૌતિક સુખાકારી તો છે ને? ખાલી મોબાઈલ હોય ને નેટવર્ક જ ના હોય તો ક્યાંથી સુખાકારી મેળવશો એમ કહો? તો એની અંદર પણ જરૂરિયાત સંતોષવાનો ગુણ તો છે. આજે હું ઓનલાઈન શિક્ષણ આપું છું, તો એ ઓનલાઈન શિક્ષણ જે છે તમે મને જોઈ શકો પણ શિક્ષણની સેવાને જોઈ નથી શકતા. પણ એ જે સેવા છે એમાં પણ આપણી તો જરૂરિયાતો સંતોષવાનો ગુણ તો છે ને મિત્રો. તો એ પણ અભૌતિક છે, તો એનો પણ અભ્યાસ કરવામાં આવે છે. તો મિત્રો, માર્શલની વ્યાખ્યા ટીકાનો ભોગ બન્યો. કારણ કે અભૌતિક હોય એમાં પણ જરૂરિયાત સંતોષવાનો ગુણ હોય ને એના દ્વારા બી સુખાકારી તમે મેળવી શકો. ડૉક્ટરની સેવા અભૌતિક છે, શિક્ષકની સેવા અભૌતિક છે, બેંકની સેવા અભૌતિક છે, વીમાની સેવા અભૌતિક છે. એટલે ઘણા અર્થશાસ્ત્રી એમનો ટીકા કરી હતી. છતાં પણ માર્શલના અર્થશાસ્ત્રના અભ્યાસમાં માનવી કેન્દ્ર સ્થાને છે. કારણ કે એની વ્યાખ્યામાં જો માનવી શબ્દ લીધેલો છે, માણસ. તો શું કીધેલું માર્શલે?
ફક્ત પરીક્ષામાં પૂછાય તો એની વ્યાખ્યા જ પૂછાય, આપણે તૈયાર હોવી જોઈએ. અને એક આ ટૂંકો પ્રશ્ન પૂછાય કે માર્શલે કયા વર્ષમાં પુસ્તક લખ્યું હતું? 1890માં. અને પુસ્તક હતું પ્રિન્સિપલ ઓફ ઇકોનોમિક્સ. એ પુસ્તકનું નામ હતું. અર્થશાસ્ત્ર માણસની રોજિંદી જિંદગીના આર્થિક વ્યવહારોનો અભ્યાસ કરે છે, જેમાં તે ભૌતિક ચીજ વસ્તુના વપરાશથી સુખાકારી મેળવે છે. હવે પ્રોફેસર રોબિન્સની અર્થશાસ્ત્રની વ્યાખ્યા. કોઈ પણ શાસ્ત્ર અંતે તો માનવ જીવનના કોઈ મૂળભૂત પ્રશ્ન કે સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોના અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો. તો રોબિન્સનું જે અર્થશાસ્ત્ર છે મિત્રો, એને અછતલક્ષી અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે. કારણ કે માનવીનો જે મૂળભૂત જે પ્રશ્ન છે એ સમસ્યાઓનો ઉકેલ શોધવાનો પ્રયત્ન કરતું હોય છે. મિત્રો, માનવીની સમસ્યા શું છે? કારણ કે માનવી પાસે જે સાધનો છે એ મર્યાદિત છે અને માનવીની જરૂરિયાત છે અમર્યાદિત છે. માનવીની મિત્રો જરૂરિયાતનો ક્યારે પણ અંત નથી આવતો. કદાચ આકાશનો અંત આવી જાય પણ માણસની જરૂરિયાતનો અંત ના આવે. રસ્તા ઉપર કોઈ જતો હોય ને નીચે ચપ્પલ પણ ના હોય પગમાં, એક વિચારતો હોય કે ભાઈ મને ચપ્પલ મળે તો કેટલું સારું. જે ચપ્પલ પહેરીને ચાલતો હોય એ વિચારે કે ચાલવાથી થાકી જાય, મને સાયકલ મળે તો સારું. સાયકલ વાળો હોય એ વિચારે કે મને એક્ટિવા મળે, જ્યુપિટર મળે તો કેટલું સારું. એક્ટિવા જ્યુપિટર વાળો એમ વિચારતો હોય કે મને 4 વ્હીલર મળે તો સારું. 4 વ્હીલર વાળો વિચારતો હોય કે મને લેટેસ્ટ ગાડી ઓડી BMW મળે તો સારું. BMW વાળો વિચારતો કે મારે જો એક ચાર્ટર્ડ પ્લેન હોય, પોતાનું પર્સનલ પ્લેન, તો કેટલું સારું. એક પ્લેન હોય વિચારમાં જો બીજા 4-5 હોય તો કેટલું સારું. આ માનવીનો મેઇન મુદ્દો, પ્રશ્ન, એની સમસ્યાનું કારણ એ છે કે એની જરૂરિયાતો અમર્યાદિત છે અને જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે. તો એની વાત કરી છે. માનવ જીવનમાં આર્થિક બાજુએ અગત્યનો પ્રશ્ન એ છે કે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સાથે મેળ કેવી રીતે બેસાડવો. એક તો સાધનો ઓછા અને વૈકલ્પિક ઉપયોગવાળા છે, એ મર્યાદિત સાધન માટે અમર્યાદિત જરૂરિયાત સામે મેળ કેવી રીતે બેસાડવો. એક તો આપણી પાસે સાધનો ઓછા અને પાછા વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. વૈકલ્પિક ઉપયોગ એટલે એક સાધનનો એક કરતા વધુ ઉપયોગ થઈ શકે છે. દાખલા તરીકે તમારા ઘરમાં જે આવક આવે, દાખલા કે 25,000 રૂપિયા આવ્યા, તે 25,000 રૂપિયામાં તમે નવો મોબાઈલ વસાવી શકો, નવું ટીવી વસાવી શકો, એ 25,000 લઈને તમે શિમલા, કુનુ મનાલી, લેહ લદ્દાખ ફરવા જઈ શકો છો. એ 25,000માં ઘરનું કરિયાણું, લાઇટ બિલ, પેટ્રોલનો ખર્ચો કાઢી શકો છો. એટલે 25,000 રૂપિયાની અંદર તમારે કોઈ પણ જરૂરિયાતની સામે એડજસ્ટ કરવું પડશે કે આ 25,000 હું ક્યાં ખર્ચું જેથી મને મહત્તમ સંતોષ પ્રાપ્ત થાય. ખેડૂત હશે ને ખેતી કરતો હશે તો એક ખેતી જ્યારે કરવાની આવે ત્યારે વિચારે કે આમાં હું ઘઉં વાવું તો સારું કે આની અંદર હું બાજરી વાવું તો સારું કે જુવાર વાવું તો સારું. કારણ કે જ્યારે એ એક ઉપયોગ કરે ત્યારે બીજો ઉપયોગ જતો કરવો પડશે. દરેક જગ્યાએ વૈકલ્પિક ઉપયોગ છે. એક જમીનના ટુકડો છે, એ જમીનના ટુકડાનો ઉપયોગ સ્કૂલ બનાવવા માટે થઈ શકે, હોસ્પિટલ બનાવવા માટે થઈ શકે, રમતગમતનું મેદાન માટે થઈ શકે, કોમ્પ્લેક્સ થઈ શકે, મકાન બનાવી શકાય. એટલે એક જ ટુકડાના વૈકલ્પિક ઉપયોગ છે, પણ માણસે પોતાની જરૂરિયાત સાથે મેળ બેસાડવો પડે કે એનો એક ઉપયોગ થઈ શકે. જેમ 11માં આવ્યા તો હવે સાયન્સ લઉં, કોમર્સ લઉં, આર્ટ્સ લઉં, ડિપ્લોમા લઉં, ITI લઉં, એટલે તમારી પાસે વિકલ્પો આવીને ઊભા રહ્યા, પણ એની સામે તમારે કોઈ પણ એક જરૂરિયાતની સામે મેળ બેસાડવો પડશે.
તમે કોમર્સ લીધું, તમે સાયન્સ નહીં લઈ શકો. સાયન્સ લેનાર છે કોમર્સ નહીં લઈ શકે. ડિપ્લોમા કરવાવાળો સાયન્સ કોમર્સ આર્ટ્સ નહીં લઈ શકે. એટલે વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાતો સામે મેળ બેસાડવો પડે. તમારા ઘરમાં જે દૂધ આવે સવારે, હવે દૂધ છે એ પણ વૈકલ્પિક ઉપયોગ છે. એમાં દૂધ બાળકોને બોર્નવિટા આપીને પીવા માટે થઈ શકે, ચા બનાવવા માટે, કોફી માટે તમે એનો ઉપયોગ કરી શકો, કંઈ દૂધપાક કે ખીર બનાવવા માટેનો ઉપયોગ તમે દૂધનો ઉપયોગ કરી શકો છો. હવે એ દૂધના વૈકલ્પિક ઉપયોગ છે. જરૂરિયાતો આપણી અમર્યાદિત છે, પણ આપણે મેળ બેસાડશું ઘરમાં કે એ દૂધમાં નાના બાળકોનું દૂધ પીવાનું પણ એડજસ્ટ થઈ જાય અને મોટા લોકો છે એની ચાનું પણ એડજસ્ટ થઈ જાય. કારણ કે જો બધા લોકો એમ કે એક એક ગ્લાસ દૂધ પીએ તો જરૂરિયાત તમારી વધી જાય. તમારા ઘરમાં બધી જગ્યાએ માર્ક કરજો, જે નાના બાળકો છે એને દૂધ પીવા માટે આપવામાં આવશે અને બાકીના લોકો એક ઓછા દૂધમાં ચા બનાવીને પોતાની જરૂરિયાત એડજસ્ટ કરી લેશે. તો વૈકલ્પિક ઉપયોગવાળા મર્યાદિત સાધનોનો અમર્યાદિત જરૂરિયાત સાથે મેળ કેવી રીતે બેસાડો એને એડજસ્ટ થાય છે. મિત્રો દરેક જગ્યાએ તમારે મેળ બેસાડવો જ પડશે, દરેક જગ્યાએ મિત્રો, કારણ કે તમારી જરૂરિયાતો અમર્યાદિત છે અને સાધનો મર્યાદિત છે. મિત્રો 1931માં લાયોનલ રોબિન્સે પોતાનું પુસ્તક નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી. ઇકોનોમિક્સ ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશિપ બિટવીન એન્ડ્સ એન્ડ સ્કેર મીન્સ વિચ હેવ ઓલ્ટરનેટિવ યુઝીસ. ગુજરાતીમાં એ વ્યાખ્યા છે. અર્થશાસ્ત્રે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. તો લાયોનલ રોબિન્સે 1931માં પુસ્તક લખેલું નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સ, એમાં અર્થશાસ્ત્રની વ્યાખ્યા આપી હતી કે અર્થશાસ્ત્રે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરે છે. કારણ કે માણસની પોતાની જરૂરિયાત તો છે જ. હવે જરૂરિયાતોની સામે તમારી પાસે સાધનો છે એ મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે, તો તમારે મેળ તો બેસાડવો જ પડશે. મિત્રો તમને ખબર કે બધી જરૂરિયાત ના સંતોષાય, પણ કંઈક મેળ બેસાડીએ ને. દાખલે કે ટ્યુશન જવું છે કે સ્કૂલ જવું છે, તો એક વસ્તુ એ છે કે ભાઈ પોતાનું એક્ટિવા લઈને જઈએ, પણ ઘરમાં એક જ એક્ટિવા છે અને પપ્પા લઈને જાય છે, તો એવું કરીએ ને પપ્પા સાયકલ લઈ આપો, હું સાયકલ લઈને જઈશ. તો સાયકલ લઈને પણ સ્કૂલમાં જઈ શકાય. હવે માનો કે સાયકલ પણ નથી તો શું કરીએ? હવે સ્કૂલમાં જવું છે, જરૂરિયાતનો મેળ બેસાડવો છે, તો મિત્રનો કોન્ટેક્ટ કરીએ કે તારે એક્ટિવા પર કોઈ છે નહીં તો હું તારી જોડે આવી જાઉં, તું મને લિફ્ટ આપી દે ને, આપણે જોડે જઈશું. ચલો એ રીતે જઈ શકાય. મિત્ર છે એની જોડે બી એક્ટિવા નથી, એની જોડે બી સાયકલ નથી, તો ચલો આપણે ચાલતા જઈએ ને કે રિક્ષામાં જઈએ. જો મિત્રો માણસે મેળ બેસાડ્યો, કાં તો પોતાનો વ્હીકલ લઈને જાય છે, કાં તો સાયકલ લઈને, કાં તો મિત્ર જોડે લિફ્ટ લઈને, કાં તો ચાલતા, કાં તો રિક્ષામાં, ક્યાંક મેળ બેસાડશે. તમારી સ્કૂલમાં કોઈ પણ આવશે, તમે જોજો આવાથી અલગ અલગ વિકલ્પ હશે. મિત્રો એને મેળ બેસાડવો પડશે ને. જેના ઘરમાં મહિને 50,000 આવતા હશે એ આખા વર્ષના 3-4 તેલના ડબ્બા લાઈન મૂકી દેતા હશે, 15-15 કિલોના. જેના ઘરમાં મહિને 20,000 આવતા હશે એ એક તેલનો ડબ્બો લાવે, ખાલી થાય બીજો લઈ આવે. જેના ઘરમાં 10,000 મહિને આવતા હશે એ 5 લીટરનું તેલનું ડબ્બું લાવશે, 5 લીટર વાળું, અને તેલથી જરૂરિયાત સંતોષશે. અને જે મજૂર છે, જે રોજના 200-300 કમાય છે, એને 5 લીટર બી નહીં પહોંચાતું. રોજે રોજ મજૂરીના પૈસા મળે એટલે પછી કરિયાણાની દુકાને જશે કે મને ભાઈ
10 રૂપિયાનો આટો આપો, 10-15 રૂપિયાનું તેલ આપો, 5 રૂપિયાનું મરચું આપો, 4 રૂપિયાની હળદર આપો, એમ કહીને જરૂરિયાતનો મેળ બેસાડશે. જો તેલ બધાએ વાપર્યું, કોઈ 3-4 ડબ્બા લાવે છે, કોઈ 1 ડબ્બો લાવે છે, કોઈ 5 લીટર, કોઈ લીટરવાળું, કોઈ છૂટક લાવે છે. તો અર્થશાસ્ત્રે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનું અભ્યાસ કરતું વિજ્ઞાન છે. કારણ કે માનવીની જે જરૂરિયાત છે અમર્યાદિત છે, વળી તે વારંવાર ઉદ્ભવે છે. આનાથી વિરુદ્ધ આ જરૂરિયાત સંતોષવાના સાધનો મર્યાદિત છે અને વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. હવે આ સમસ્યાના સંદર્ભે અર્થશાસ્ત્રનું કામ અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય જેથી માણસને વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય તેનું માર્ગદર્શન કરવાનું છે. રોબિન્સે અર્થશાસ્ત્ર ને વાસ્તવલક્ષી વિજ્ઞાન તરીકે રજૂ કર્યું. તે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. રોબિન્સ માને છે કે અર્થશાસ્ત્ર શું છે, તેનો અભ્યાસ શું હોવો જોઈએ તેવી નૈતિક બાબતોનો અભ્યાસ કરતું નથી. આ અર્થમાં તે વાસ્તવલક્ષી શાસ્ત્ર છે, આદર્શવાદી શાસ્ત્ર નથી. તો માનવીની જે જરૂરિયાતો છે મિત્રો એ અમર્યાદિત છે, એનો ક્યારે પણ અંત નથી. બીજું એ છે કે જે જરૂરિયાત સંતોષવાના જે સાધનો છે મિત્રો એ મર્યાદિત છે. સાધનો ઓછા છે અને એ બી વૈકલ્પિક ઉપયોગ ધરાવે છે. એટલે એક જરૂરિયાત સંતોષવા જશો તો એવા સંજોગોમાં તમારો જે બીજો ઓપ્શન છે એ તમારે જતો કરવો પડશે. એનું કારણ જ છે કારણ કે એક ટાઈમે તમે એક જરૂરિયાત સંતોષી શકશો, બીજી જરૂરિયાત નહીં સંતોષી શકો. એટલે માનવીનો મુદ્દો આ એને ઊભો રહે છે. તો અર્થશાસ્ત્રમાં એ અભ્યાસ થશે કે માનવી અછતવાળા સાધનો દ્વારા પોતાની જરૂરિયાત કેવી રીતે સંતોષે છે એનો અભ્યાસ કરવામાં આવશે. કારણ કે અભ્યાસ મેઇન છે. કારણ કે સાધનોની મિત્રો અછત હોય તો પણ માનવી છે એ પોતાની જરૂરિયાતો તો સંતોષી લે છે ને. તમે રાજસ્થાનની અંદર ઘણા વિસ્તારો એવા છે કે જ્યાં પૂરતો વરસાદ નથી આવતો, છતાં પણ ત્યાંના લોકો કરકસર કરીને પોતાની જે જરૂરિયાત છે સંતોષી લે છે. આપણા ત્યાં વિપુલ પાણી છે તો આપણે પાણીનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ. ત્યાં પાણીની અછત છે તો એ લોકો કરકસરથી ઉપયોગ કરે છે. મિત્રો, જે પણ વસ્તુની અછત હોય લોકો કરકસર કરીને વધુને વધુ સંતોષ મળે એવો પ્રયત્ન કરે. આપણા ઘરમાં જેની અછત હોય તો આપણે કરકસરથી ઉપયોગ કરીએ કે જેથી એ વસ્તુ આપણે બહુ કામમાં આવે. જેમ કે બદામ કે કાજુ છે તો બહુ મોંઘા છે તો મમ્મીનો કરકસરથી ઉપયોગ કરતી હોય. જ્યારે મીઠું છે એ વિપુલ પ્રમાણમાં છે તો એનો ગમે તેમ ઉપયોગ થતું હોય. એટલે અછતવાળા સાધનોનો કેવી રીતે ઉપયોગ થાય જેનાથી માણસ વધુમાં વધુ જરૂરિયાત સંતોષે. મિત્રો, જેની અછત હોય એને લોકો કરકસર દ્વારા ઉપયોગ કરે અને વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય. જેમ કે ઘરમાં દૂધ ઓછું છે તો માણસ એવી રીતે ઉપયોગ કરે કે એ દૂધમાંથી વધુમાં વધુ જરૂરિયાત સંતોષાય. તો નાના બાળક છે એને એક ગ્લાસ દૂધ પણ મળી જાય અને બાકીના વડીલો છે એ દૂધમાં પછી બધી અલગ અલગ ચા ને કોફી ના બનાવે, બધા ચા જ પીવે કાં તો બધા કોફી જ પીવે, જેથી એક જ દૂધમાં આખા ઘરની જરૂરિયાત સંતોષાઈ જાય. રોબિન્સે જે અર્થશાસ્ત્ર છે એને વાસ્તવલક્ષી વિજ્ઞાન રજૂ કર્યું એટલા માટે કે માનવીના આર્થિક વર્તનનો અભ્યાસ કરે છે. મિત્રો, દરેક માનવી છે એનો વર્તનનો અભ્યાસ અર્થશાસ્ત્ર કરે છે. તો એડમ સ્મિથ, માર્શલ રોબિન્સ બધા માને છે આર્થિક વર્તન. કારણ કે માણસનું વર્તન છે નાણાં પર આધારિત હોય. મિત્રો, જેવા પૈસા હોય
એવું માણસનું વર્તન હોય. દાખલા કે બર્થડે હોય અને ખિસ્સામાં પૈસા પડ્યા હોય તો મિત્રોને પાર્ટી આપી શકાય. માની લો કે 100 રૂપિયા પડ્યા છે અને મિત્રો કે છે પાર્ટી આપો, 5 જણા છે તો એક દાબેલી કે વડાપાઉં ખવડાવી દઈએ. અમારે લોકો બર્થડે છે અને ખિસ્સામાં 10 રૂપિયા પડ્યા છે અને 5 મિત્રો કે પાર્ટી, હવે 10 રૂપિયામાં તો કંઈ નાસ્તો ના થાય, તો 2 રૂપિયા વાળી ચોકલેટ ખવડાવી દઈએ ને, તો બી બર્થડે સેલિબ્રેટ થઈ જાય. 5 રૂપિયા પડે તો 1 રૂપિયા વાળી ચોકલેટ, 2.5-3 રૂપિયા છે તો 50 પૈસા વાળી ચોકલેટ ખવડાવી દઈએ. અને માન લો કે પૈસા ખિસ્સામાં નથી તો હાથ મિલાવી દઈએ યાર. હાથ મિલાઈને બી બર્થડેનું સેલિબ્રેશન થઈ જાય. એ હેપી બર્થડે કે આપણે કે થેન્ક યુ, એ કે ભાઈ પાર્ટી, તો આપણે કે કોરોના છે ભાઈ, કોરોના દરમિયાન તો અત્યારે ક્યાંય જવાય નહીં, ઇન્ફેક્શન લાગી જાય મિત્રો, પછી આપણે એનું કંઈક આયોજન કરશું. તો બર્થડેનું સેલિબ્રેશન તો થયું ને. તો રોબિન્સના મતે અર્થશાસ્ત્ર શું છે, તેનો અભ્યાસ કરે છે, શું હોવું જોઈએ, એને વિસ્તારથી એમને એની ચર્ચા કરાયેલી. આ રોબિન્સની વ્યાખ્યા હતી. અર્થશાસ્ત્રે માણસ પોતાની જરૂરિયાતો અને વૈકલ્પિક ઉપયોગ ધરાવતા સાધનો વચ્ચે કેવી રીતે મેળ બેસાડે છે તેની વર્તણૂકનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે મિત્રો. પાશ્ચાત્ય દેશમાં છેલ્લો આવ્યો સેમ્યુઅલ્સન, એની પણ વાત કરી લઈએ. આમાંથી કોઈ પણ એક કે બેની વ્યાખ્યા ખાલી પૂછાય છે મિત્રો એક્ઝામમાં. સેમ્યુઅલ્સને આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા: ઇકોનોમિક્સ ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ સોસાયટી યુઝિસ સ્કેર રિસોર્સિસ. સ્કેર એટલે ઓછા છે એવા, અછતવાળા. રિસોર્સિસ એટલે સાધનો. ટુ પ્રોડ્યુસ વેલ્યુએબલ કોમોડિટીઝ એન્ડ ડિસ્ટ્રીબ્યુટ ધેમ અમોંગ ડિફરન્ટ પીપલ. સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. 1947માં સેમ્યુઅલ્સને સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસમાં મહત્વનું સ્થાન આપે છે મિત્રો. તો જે સેમ્યુઅલ્સન છે મિત્રો, એ પણ પશ્ચિમના અર્થશાસ્ત્રી છે. એમને 1947માં પોતાનો અભિગમ રજૂઆત કરેલી મિત્રો, કે સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. મિત્રો, સમાજની અંદર ભલે સાધનો અછત છે પણ છતાં પણ માનવી પોતાની જરૂરિયાતોનું ઉત્પાદન તો કરે જ છે. જો મિત્રો, જેની પાસે વધુ સાધન હશે વધુ સરસ રીતે જરૂરિયાત સંતોષશે, ઓછા હશે કરકસર દ્વારા જરૂરિયાત સંતોષશે મિત્રો. દાખલા કે ગરમી લાગે છે, અત્યારે ઓનલાઈન ચાલુ છે તો કેટલાક એ ગરમી માટે એસી કરીને બેઠા હશે ભણવા માટે, ચલો એસી કરીને જરૂરિયાત સંતોષાય. કેટલાક પંખો ચાલુ કરીને કરતા હશે. અને માનો કે પંખો પણ નથી તો તમે પૂંઠાનો કે હાથેથી કે કાગળ દ્વારા પણ હવા નાખીને જરૂરિયાત સંતોષી શકો ને. તમે કોઈ ઝૂંપડામાં જાઓ તો એ ઝૂંપડાવાળો પણ પોતાની જરૂરિયાત સંતોષે. હા, એ કરકસરથી સંતોષે પણ એ સંતોષી તો લેશે જ. મેં કીધું ને, તેલના કોઈ 4-5 ડબ્બા લાવતું હોય, કોઈ 1 ડબ્બો લાવતું હોય, કોઈ 5 લીટર, કોઈ 1 લીટર, કોઈ છૂટક લાવે, પણ તેલ તો બધાએ ખાધું જ ને. બધાએ જરૂરિયાત તો પોતાની સંતોષી લીધી ને. એટલે સમાજ છે પોતાના અછતવાળા જે સાધનો છે દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે. ભલે સાધનો ઓછા છે પણ એ લોકો જરૂરિયાતનું ઉત્પાદન કરશે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચશે. દાખલા તરીકે તમારા ઘરમાં ખાવાનું બનશે, એ જરૂરિયાત સંતોષવા, ભૂખ લાગે એટલે ખાવાનું બનાવવું પડે. અને પછી જુદા જુદા લોકો વચ્ચે ઘરમાં 4 કે 5 સભ્યો વચ્ચે વહેંચણી થશે. રોટલી, દાળ, ભાત, શાક જે હશે એ વહેંચવામાં આવશે. જો પૈસાવાળો હશે તો રસ પણ બનાવશે, ભાઈ ખીર કે શ્રીખંડ પણ રાખશે, કે 2 શાક, કઠોળ રાખશે.
ઓછી આવકવાળો હશે તો ફક્ત શાક રોટલી ખાઈ લેતો હશે અને પોતાની જરૂરિયાત સંતોષી લેશે. તો સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. મિત્રો, જેવા સાધનો એવી જરૂરિયાત અને પછી વહેંચણી થાય. ઘણા સ્ટુડન્ટ એવા હશે કે ઘરમાં મોબાઈલ નહીં હોય ને ઓનલાઈન ભણાવતા હશે તો મિત્રના ઘેર જતા રહેશે અને એક જ મોબાઈલમાં 2 જણા લેક્ચર ભરતા હશે. આવું બની શકે ને મિત્રો? ઘણી જગ્યાએ એવું એ બનતું હોય કે ભાઈ મોબાઈલ તો હોય પણ ઇન્ટરનેટનું કનેક્શન ના હોય તો બીજાને કે જરા તારો હોટસ્પોટ આપ ને યાર મને, એ હોટસ્પોટ દ્વારા મારે ઇન્ટરનેટ નથી તો મારે ચાલુ થઈ જાય તો બી સંતોષ થઈ જાય. તો સેમ્યુલ્સનની વ્યાખ્યા હતી. સેમ્યુલ્સન સમાજની પસંદગીઓ અને વહેંચણીના મુદ્દાને અર્થશાસ્ત્રના અભ્યાસમાં મહત્વનું સ્થાન આપે છે. તો સેમ્યુલ્સને આજે વ્યાખ્યા આપી હતી કે સમાજની જે પસંદગી છે અને કેવી રીતે સમાજ વહેંચણી કરે છે તેનો અર્થશાસ્ત્રમાં અભ્યાસ થાય છે. તો સેમ્યુલ્સની વ્યાખ્યા ફરી એકવાર: સમાજ કેવી રીતે પોતાના અછતવાળા સાધનો દ્વારા અગત્યની જરૂરિયાતોનું ઉત્પાદન કરે છે અને જુદા જુદા લોકો વચ્ચે વહેંચે છે તેનો અર્થશાસ્ત્ર અભ્યાસ કરે છે. તો આજના લેક્ચરમાં મિત્રો આપણે અગત્યના પાશ્ચાત્ય એટલે પશ્ચિમના જે દેશોના અર્થશાસ્ત્રીઓ છે એડમ સ્મિથ, માર્શલ, રોબિન્સ અને સેમ્યુલ્સનની ચર્ચા કરી. તમે પણ લખીને તૈયાર કરજો. આમાં કોઈ લોંગ થિયરી નથી આવતી પણ એની વ્યાખ્યા પૂછી શકાય ને કયા અર્થશાસ્ત્રીના મતે શું હતું એ પણ પૂછી શકાય. તો આપ તૈયાર કરી નાખજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.